દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે। નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું। દિલ્હીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે। સુરત પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી છે। ગત રોજ જે દિલ્હી ખાતે બ્લાસ્ટ થયો હતો તેને લઈને ગુજરાતને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે। ત્યારે વાત કરીએ તો સુરતની, તો સુરતમાં ગત રોજ એરપોર્ટ વિસ્તારની અંદર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને ત્યારે વાત કરીએ તો અત્યારે હાલ સુરત રેલવે સ્ટેશન ખાતે છે ત્યાં વાહન ચેકિંગ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। વાત કરીએ તો સુરત પોલીસ દ્વારા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વહેલી સવારથી જ અહીં મોજૂદ છે અને આપણે એમની સાથે વાત કરીશું। સર, કેવા પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવી? જી બિલકુલ, જે ગઈકાલે જે દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થયો હતો તેના અનુસંધાનમાં આજરોજ વહેલી સવારેથી સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે। તે અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ વિસ્તાર છે તેમાં ચેકિંગ કરે છે અત્યારે હાલ પોલીસ। જી સર, કેટલા વિસ્તારોમાં કેટલી ટીમો તૈનાત છે અને જે સંવેદનશીલ વિસ્તાર આપણા છે તેના પર કેવી રીતે બાજ નજર પોલીસ દ્વારા રાખવામાં આવે? જી બિલકુલ, જે પોલીસની અલગ અલગ ટીમો બનાવી છે તે દાખલા તરીકે અમુક વાહન ચેકિંગ કરે છે અને અમુક જે ટીમ છે એ અલગ અલગ અહીંયા હોટલો વધારે છે તે હોટલોમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। જે રીતે વાત કરીએ તો અહીં જે મૈદરપુરા વિસ્તાર છે ત્યાં હોટલો સૌથી વધુ આવી છે ને ત્યાં ક્યાંક ને ક્યાંક મૈદરપુરા પોલીસ દ્વારા છે તે સઘન હોટલોમાં પણ જઈને તે તપાસ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે અત્યારે તો હાલ છે સુરત રેલવે સ્ટેશન ખાતેથી જે પણ જે પેસેન્જરો છે, મુસાફરો છે આવી રહ્યા છે, જે વાહનો લઈને આવી રહ્યા છે, સઘન તેમના વાહનોની ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। વાત કરીએ તો સુરતની અંદર કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશે નહીં તે માટે 40 જેટલા એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટો પર પોલીસની તૈનાતી જોવા મળી રહી છે। અત્યારે હાલ મૈદરપુરા પીઆઈ સાહેબ છે તે જાતે પોતે ગાડીની છે તે ચેકિંગ કરી રહ્યા છે। સીધા દ્રશ્યો જોશું કે વહેલી સવારે જ અધિકારીઓ દ્વારા અહીં મોજૂદ છે અને તમામ દ્વારા છે તે વાહનોની જે ડિક્કી છે તે ચેક કરવામાં આવી રહી છે। કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ ન દેખાય તે માટેની જે વાહન ચેકિંગ છે સુરત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરીએ તો સુરતની અંદર જે મૈદરપુરા વિસ્તાર આવ્યો છે, મૈદરપુરા વિસ્તારની અંદર જે હોટલો છે તે સૌથી વધારે અહીંયા આવે છે। ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એક અલગથી ટીમ બનાવી છે અને હોટલની સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે વાહનોની ચેકિંગ અત્યારે હાલ મૈદરપુરા વિસ્તાર એટલે કે સુરત રેલવે સ્ટેશન ખાતે છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ। સુરત શહેરમાં નકલી ખાદ્ય પદાર્થોની ભરમાર વચ્ચે હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરતના ખટોદરાની સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ પદાર્થ વેચવાની હોડ મચી હોય તેમ એક બાદ એક છે તે શંકાસ્પદ પદાર્થો છે ગુજરાતને મળી આવી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ સોમાકાંજીની વાડી આઈએનએસ હોસ્પિટલની જે પાછળ જે સુરભી ડેરી આવ્યું છે ત્યાં 700 કિલોથી વધુ શંકાસ્પદ પનીર છે તે મળી આવ્યું છે। સીધા દ્રશ્યો અમે બતાવીશું જે પ્રમાણે નવનિર્મિત જે આરોગ્ય મંત્રી છે પ્રફુલભાઈ પાનસેરિયા તેમના આદેશ બાદ છે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસ છે તે દોડતી થઈ છે અને તેમના સંયુક્ત ઓપરેશન બાદ છે સુરત એસઓજી પોલીસ અને જે આરોગ્ય વિભાગના જે અધિકારીઓ દ્વારા છે તે જે શંકાસ્પદ જે પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યા છે। સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ સુરભી ડેરીનું જે કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં શંકાસ્પદ પનીર છે તે મૂકવામાં આવ્યું હોવાનું જે બાતમી છે તે મળ્યું હતું અને તે દરમિયાન છે તે સંયુક્ત
જે એસઓજી પોલીસ છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તે શંકાસ્પદ પનીરના જે કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં આવી હતી ને ત્યારબાદ તે તમામ જે 700 કિલોથી જે વધુ જે પનીર છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો કે આ પ્રમાણેના જે પનીર છે તે અહીં મૂકવામાં આવતું હતું અને તેનું છે તે સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તેનું વેચાણ તે કરવામાં આવતું હતું. આ પનીર છે તમે જોઈ શકો છો કે જે આ શંકાસ્પદ પનીર અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે ત્યારે તે પનીરને અત્યારે છે લેબોરેટરીમાં છે તે મૂકવામાં આવ્યું છે ત્યારે આ પ્રમાણે કોલ્ડ સ્ટોરેજમાં છે તે પનીરનો જે જથ્થો છે તે અહીં મૂકવામાં આવતો હતો અને આ જોઈ શકો છો આ પ્રમાણેના જે જથ્થા છે અહીં મૂકવામાં આવ્યો હતો ત્યારે સુરત આરોગ્ય વિભાગની ટીમ અને સાથે એસઓજીની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન કરવા બાદ છે તે 700 કિલોથી વધુ શંકાસ્પદ પનીર છે તે અત્યારે હાલ છે સુરતના ખટોદરા વિસ્તાર પાસેથી છે મળી આવ્યું છે. વાત કરીએ તો પનીર શંકાસ્પદ જથ્થો હોવાનું જણાતા માલિક શૈલેષ છગનભાઈ પટેલ પાસેથી પનીરનો નમૂનો લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો પુષ્ટિકરણ રિપોર્ટ આવ્યા બાદ જ તેની જાણ થશે. પરંતુ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ 2006 અને તેના નીતિ આગળ વધુમાં આ 75.4 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો અને તેની અંદાજિત કિંમત 1.81 લાખ રૂપિયા છે તે જણાઈ આવ્યું છે. આ જથ્થો ફૂડ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલવામાં સેમ્પલમાં કોઈ પ્રકારની ગડબડી ન થાય, ભેળસેળ જણાશે તો આખરી કાર્યવાહી કરવામાં આવશે. આ જોઈ શકો છો આ પ્રમાણે જે કોલ્ડ સ્ટોરેજ અહીં આવ્યું છે ખટોદરા વિસ્તારની અંદર, ત્યાં આ પ્રમાણેનું જે પનીર છે શંકાસ્પદ અત્યારે હાલ જણાઈ આવ્યું છે. પરંતુ એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છે તમામ જે પનીરનો જે 700 કિલોથી વધુનો જે પનીરનો જથ્થો છે તેને અત્યારે હાલ સીઝ કરવામાં આવ્યો છે અને તમામ જે પનીરનો જથ્થો છે તેને અત્યારે હાલ લેબોરેટરી ખાતે છે તે મોકલી દેવામાં આવ્યા છે. એટલે કે જે પ્રમાણે ગુજરાતભરમાં જે ડુપ્લિકેટ વસ્તુનું વેચાણની જે હોડ મચી છે ત્યારે આ નવનિર્મિત આરોગ્ય જે મંત્રી છે પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા છે તે આદેશ આપવામાં આવ્યા છે અને તે આદેશ અનુસાર છે આરોગ્ય વિભાગની ટીમ અને એસઓજી પોલીસની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન કરી જે ખટોદરા વિસ્તારની અંદર સોમાકાંજીની વાડી પાસે આઈએનએસ હોસ્પિટલની જસ્ટ પાછળ જે સુરભી ડેરી આવી છે ત્યાં 700 કિલોથી વધુ છે શંકાસ્પદ પનીર છે તે મળી આવ્યું છે. ખાણીપીણીના શોખીનો એવા સુરતીઓ હવે પનીર ખાતા પહેલા ચેતી જજો, કારણ કે સુરત શહેરમાં હવે ડુપ્લિકેટ પનીર છે તે મળી રહ્યું છે. આપણી સાથે એસઓજી પોલીસના ડીસીપી નકુમ સાહેબ છે, આપણે એમની સાથે વાત કરીશું. જી સર, આપના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાંજીની વાડીની પાછળ જે દરોડા પાડવામાં આવ્યા છે, આ કેટલું પનીર છે ત્યાં શંકાસ્પદ પનીર મળી આવ્યું છે? સુરભી ડેરી છે એના યુનિટ છે એની અંદર ટોટલ 755 કિલોગ્રામ પનીર મળી આવ્યું. ત્યારબાદ એનું ઓલપાડ સાયણ ખાતે પણ એક યુનિટ છે ત્યાં ચેક કરતાં 200 કિલોગ્રામ વધુ પનીર મળી આવ્યું. પનીર બનાવવા માટે જે એસિડ છે એ 7 લીટર મળી આવ્યું અને શંકાસ્પદ જે તેલ છે 90 લીટર મળી આવ્યું. આમ ટોટલ 3,02,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. સર, વારંવાર સુરત શહેરમાં ખાદ્ય પદાર્થો છે તે ભેળસેળવાળું મળી આવ્યું છે, તો તેવા લોકો પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આવા લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે અને એસઓજી એમાં પ્રોએક્ટિવલી ભાગ લઈને કાર્યવાહી કરશે. અને અમારા કમિશનરશ્રીએ અમને સતત સૂચનાઓ આપેલી છે કે સુરતના શહેરીજનો કોઈ પણ ચીજવસ્તુ નકલી ન ખાવા જોઈએ. એટલે ઘી હોય, પનીર હોય કે બીજી કોઈ પણ ચીજવસ્તુ હોય, જે કોઈ પણ નકલી મળશે એના ઉપર એસઓજી સતત કાર્યવાહી કરશે. જી સર, કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કેમ કે વારંવાર એ ભેળસેળવાળા પકડાય છે અને પછી એમ જ આસાનીથી છૂટી જાય છે. આ લોકો પર ગંભીરમાં ગંભીર કલમ લગાડવામાં આવશે અને તે લોકોને જામીન ન મળે એવું સતત પ્રયત્ન કરવામાં આવશે અને આગળ જતા વધુ ગુનાઓ દાખલ થશે તો એ લોકોની પાસાની કાર્યવાહી પણ કરવામાં આવશે. જી સર, આરોગ્ય માટે કેટલું હાનિકારક કહેવાય? કેમ કે આ ડુપ્લિકેટ પદાર્થ ખાવાથી ઘણી ગંભીર બીમારીઓનો ભોગ પણ બનતા હોય છે લોકો. આરોગ્ય માટે ખૂબ હાનિકારક છે. એનાથી પાચન તંત્રના રોગો, એનાથી ચામડીના રોગો, શરીર પર ખંજવાળ આવવાના રોગો તથા જો વધુમાં વધુ આવું નકલી સતત આ રોગોમાં આવે તો કેન્સર થવાની પણ શક્યતાઓ રહેલી છે. જી સર, મહત્વની વાત કહેવાય જ્યારે આરોગ્ય વિભાગ અને જે એસઓજી પોલીસ દ્વારા જે સીઝ કરવામાં આવે છે ભેળસેળવાળી વસ્તુ, એનો રિપોર્ટ છે કેટલા દિવસમાં આવી જાય છે અને ત્યારબાદ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? નોર્મલ કોર્સમાં એનો રિપોર્ટ જે છે 10 થી 14 દિવસમાં આવતો હોય છે, પરંતુ અમે એ લોકો સાથે સંકલન કર્યું છે કે એનો રિપોર્ટ 3 થી 4 દિવસમાં જ આવી જાય અને 4 દિવસમાં આવતા એના ઉપર સખતમાં સખત કાર્યવાહી થઈ જાય.
જે પ્રમાણે વાત કરવામાં આવે આરોગ્ય જે મંત્રી છે તેમના દ્વારા આદેશો આપવામાં આવ્યા હતા, ત્યારબાદ છે આરોગ્ય વિભાગની ટીમ અને એસઓજી પોલીસની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી ખટોદરા વિસ્તારમાં આવેલ સોમા કાંજીની વાડીની પાછળ જે સુરભી ડેરી છે તેના ત્યાં જે ડુપ્લિકેટ પનીર છે તે મળી આવ્યું છે અને ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ અને એસઓજી પોલીસ દ્વારા જે સુરભી ડેરીના સંચાલકો પર કેવા પ્રકારની કાર્યવાહી કરે તે હવે જોવું રહ્યું. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. જૂનાગઢ જિલ્લામાં મુખ્યત્વે મગફળી અને સોયાબીનનું વાવેતર હતું, પરંતુ જૂનાગઢમાં 20 જેટલા ગામડાઓમાં માત્ર ડુંગળીનું જ વાવેતર થાય છે. તે સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોએ રોટાવેટર ફેરવી દેવા પડ્યા છે. વડાલ ગામનો ખેડૂત છું, મંજીભાઈ નારાયણભાઈ કાછડિયા. મેં ડુંગળી વાવેલી છે. ડુંગળીની અંદર 1 રૂપિયો આવે એમ નથી. આજે આ તમે વિડિયાની અંદર જોશો કે ડુંગળીમાં 1 રૂપિયો આવે એમ નથી અને ખર્ચો ચડી ગયો છે 30,000 થી 40,000 રૂપિયાનો. 40,000 રૂપિયામાં 1 રૂપિયો આવે એમ નથી. સરકારને એટલી વિનંતી કરવામાં આવે છે અને હાથ જોડવામાં આવે છે કે ખેડૂતનું ધ્યાન રાખો, નકર આ ખેડૂત છે ને બાપડો મરી જાય તો આ ઉદ્યોગપતિ મરી જાય, દુકાનવાળા મરી જાય, વાયલા માણસો મરી જાય અને ખેડૂત જ્યારે આયલો ને ઊંધું આયલો ને તેથી આ બધું વાવવું બંધ કરશે, તેથી તમારી પરિસ્થિતિ બહુ ભયંકર થાય. તમારે કરોડો રૂપિયા તમારે ભેગા કરીને કરવા દે, તમારે ભેગા નથી લઈ જવા કોઈને. ખેડૂતને આપો, એમાંથી તમારા 2 પગાર આપી દો ધારાસભ્ય સભ્ય, તો આમાં કઈ ખેડૂત ઊભો થાય. બાકી ખેડૂત ઊભો થાય એમ કોઈ સંજોગો જ નથી. આજે 10-10 વર્ષથી આમાં માથા પડે છે, ઓલું થાય છે, અતિવૃષ્ટિ થાય છે, એની અંદર ખેડૂત પાસે કરજા થઈ ગયા. આજે 10-10 વર્ષે સહકારીઓ લીધી, કોઈની ભરાણી નથી, નવા જૂની થાય છે. તમારું નામ? મારું નામ મંજીભાઈ નારાયણભાઈ કાછડિયા, વડાલ. હું રમેશભાઈ મેઘજીભાઈ કાછડિયા, ગામ વડાલ, તાલુકો જિલ્લો જુનાગઢ. આજ મારા ગામે મેં મારા ખેતરમાં ડુંગળીની ચોમાસું સિઝનની વાવણી કરેલ હતી. એ પાક સદંતર નિષ્ફળ ગયો છે. તેના કારણે મને 25,000 થી 30,000 રૂપિયાની નુકસાની ગઈ છે અને મારો જે નફો હતો એ પણ 25,000 થી 30,000 રૂપિયા હતો, તે પણ નુકસાની ગઈ છે. અમારી આજુબાજુના જે પાક ડુંગળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, તુવેર હોય, એમાં બધાએ આ કમોસમી વરસાદને કારણે ખેડૂતને લગભગ 80 થી 90% નુકસાની ગઈ છે. એટલે અમારી સરકારશ્રી પાસે એટલી માગણી છે કે અમારના વર્ષો વર્ષ આવા કમોસમી વરસાદની હિસાબે ખેડૂત દેવાના ડુંગરમાં ફસાઈ ગયો છે. તો આ વર્ષે અમારી સરકારશ્રી પાસે એટલી માગણી છે કે સરકાર તમામ ખેડૂતના દેવા માફ કરે અને સહાય જે મંજૂર કરી છે એ સહાયમાં વધારો કરે. આપણે 100% નુકસાની ને ખેતરમાં રોલર ફેરવવા માંગીએ છીએ, શું કે છે? મારે આ જે ડુંગળી ઊભી છે એમાં કમોસમી વરસાદને કારણે સંપૂર્ણ નાશ પામેલ છે. એને હિસાબે મારે ફરજિયાત રોટાવેટર મારવું છે, કારણ કે હું આમાં જો આને લઈને માર્કેટમાં લઈને જાઉં તો આના માને પૈસા પણ ઉપજે ને, કારણ કે 700-800 રૂપિયા તો અટાણે દાળિયાની મજૂરી છે. એને હિસાબે મારે આ ઉપાડવી પોસાય એમ જ નથી. એટલે મારે ફરજિયાત જ આ ઊભા પાકમાં રોટાવેટર મારવું પડે એમ છે. બીજી સરકારશ્રીને વિનંતી એ છે તો તમે જો ખેતી ઉપર ધ્યાન નહીં આપો તો ખેત મજૂરો, ખેડૂત તો મરશે જ, પછી આ ખેત મજૂરોને ખેતી ઉપર જે નભે છે એને રોજીરોટીનો પ્રશ્ન ઊભો થશે. જો સરકાર ખેતી ઉપર ધ્યાન નહીં આપે તો આ જે ખેત મજૂર છે, ખેત મજૂરનું શું થશે? એટલે સરકારશ્રીને મારી એટલી વિનંતી છે, તમે ખેતી ઉપર ધ્યાન આપો, નકર આમને આમ જો પરિસ્થિતિ થાય તો અમે તો પાયમાલ થશું, પણ આપણો ભારત દેશ પાયમાલ થઈ જશે. નેશનલ હાઈવે નંબર 48 પર વેજલપોર પાટિયા નજીક એક લક્ઝરી બસના અકસ્માત નડ્યો. આ બસ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો.
નેશનલ હાઈવે નંબર 48 ઉપર વેજલપુર પાટિયા નજીક એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો. આ બસ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહી હતી, જે એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ટર્ન લેતા અકસ્માત થયો. સદનસીબે બસમાં સવાર અંદાજે 10 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઘટનાની જાણ થતાં વેસ્ટમાં આઉટપોસ્ટના પોલીસ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે બસને મુખ્ય માર્ગ પર ખસેડી ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ યાકુબભાઈ ગુરુજીએ રાજ્ય સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઈને તેમણે સરકારને ખેડૂતોની દુશ્મન ગણાવી હતી. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની દુશ્મન છે એવું ફરી એકવાર સાબિત થયું છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કમોસમી માવઠાના નુકસાનની સામે 10,000 કરોડના પેકેજની જે જાહેરાત કરી છે એમાં માત્ર ખેડૂતને 3200 એક વીંગાના 3200 રૂપિયા મળે છે. આજે ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ખેડૂતો અલગ અલગ જે પાકો લે છે એમાં એક વીંગામાં 15,000 થી લઈને 20,000 રૂપિયા સુધીનો ખર્ચો થાય છે. ત્યારે ખેડૂતને 50,000 રૂપિયા જેટલી સહાય મળવી જોઈતી હતી, તેના બદલે માત્ર 3200 રૂપિયા જેટલી સહાય આપીને ખેડૂતોના જખમની ઉપર મીઠું ભભરાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. પંજાબના આમ આદમી પાર્ટીની સરકારે માત્ર એક મહિનામાં ખેડૂતને 50,000 રૂપિયા આપ્યા એક હેક્ટરના, અને તે પણ કોઈ મર્યાદા વિના આપ્યા. ગુજરાતમાં સરકારે 22,000 રૂપિયા એક હેક્ટરના, અને તે પણ માત્ર 2 હેક્ટરની મર્યાદામાં આપ્યા છે. આમ આદમી પાર્ટી દરેક તાલુકા સ્તરે, ગામડા લેવલથી લઈને તે જિલ્લા સ્તરે ખેડૂતોની મિટિંગો કરીને હવે આ દેવા નાબૂદી માટેની માંગણી કરશે, અને એમાં ગુજરાતમાં ઠેક ઠેકાણે ખેડૂત મહાપંચાયતો પણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસના મોત બાદ સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. રાજ જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ. કયું ગામ? કોબલા. હા, શું થયું હતું? ભેંસને લક્ષણો હતા હડકવાના, એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા. ડૉક્ટર કે આવે એને હડકવા જ છે, એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે. અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના, એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાયા છે. જી, કેટલા લોકોએ વેક્સિન મૂકવાની છે અત્યારે? ફળિયામાં જેટલા ગ્રાહકો છે એ બધાને મૂકવી પડશે. जी, अंदाजे 20 लोग सर। मैं डॉक्टर मानसी, मेडिकल ऑफिसर CHC आमोद पर से। आज हमारे यहाँ एक बहुत ही ज़्यादा अजीब केस सामने आया। यहाँ हमारे बाजू में एक कोबला गांव करके है, वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया। उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई, लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था। तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV। एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट 32 वैक्सीन लेने के लिए 32 पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं। ખેડાના અકલાજા ગામમાં આવેલા શિકાગો બ્લોવર કંપનીમાં યુવકના કુરજા ઉડી ગયા. બોઇલર મશીનમાં આવી જવાથી શરીરના ટુકડા અલગ થઈ ગયા. બોઇલરથી 50 ફૂટ સુધી અલગ અલગ શરીરના ટુકડા થઈને પડ્યા હતા. મારું નામ પટેલ સંજયભાઈ હસમુખભાઈ છે. હું ધંધોળી ગામનો સરપંચ છું, અને મારા ગામનો છોકરો, યુવા છોકરો અહીંયા મેમદાવાદ તાલુકામાં અકલાચા ગામ નજીક એક ફેક્ટરીમાં કામ કરતો હતો. ત્યાં બપોરે એક મશીનમાં કામ કરતા તે અંદર આવી ગયો અને તે ઓન ધ સ્પોટ એના કકડા થઈને એનું મોત નીપજ્યું છે. અને મેમદાવાદ પોલીસ આવી ગઈ છે અહીંયા, અને મવધાઈ પોલીસ આવી ગઈ છે. હવે કાર્યવાહી
કરી છે. ખોડાભાઈ અંબાલાલ, કયા ગામના રહેવાસી? ધંધોડી. આજે ઘટના બની છે, તમારું શું મારો દીકરો શું નામ? નરેન્દ્રભાઈ ખોડાભાઈ. કેટલા વાગે ઘટના બની, તમને કેવી રીતે જાણ? મને તો અહીંયા 3:30 ફોન આવ્યો વાયા તો મને કહ્યું કે અહીંયા આવો, તમારે શું થાય? તમે કે અંબાલાલ બોલો? હું કોઈ ના, હું એમનો દીકરો બોલું. તો મને એમ કે તમારે શું થાય? હું કોઈ નરેન્દ્ર તમારે શું થાય? મારો દીકરો થાય કે તમે ખોડાભાઈ બોલો? હું કોઈ ખોડાભાઈ બોલું. તોય મને એવું કહ્યું નથી, કોઈ મને કશું કહ્યું નહીં. અહીંયા આવ્યા પછી આ બધું પબ્લિક બેસી રહ્યું હતું, એ બધા મેં બધાને પૂછ્યું કે ભાઈ કઈ કોઈને જવાબ આપ્યો નથી. કે અહીં મશીનમાં ઝપટાઈ ગયા, મશીન એ કરતો હું કઈ પણ ઝપટાઈ ગયા તો એની માહિતી ત્યાં કે તો પંખો જેવો આવે. મારા છોકરાના પગ તો ઠેઠ પડ્યા છે. મારે જીવનમાં કરવું શું? આપણો છોકરો છે, મને ફોન કોઈ માહિતી કરી નહીં અહીંથી કે ભાઈ આ શું કરવું કે શું નહીં, મને કોઈ માહિતી આલી નહીં કંપની વાળાએ. વડોદરા શહેરના એમજી રોડ પર આવેલી ચકાભાઈ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને ખરીદી કરવા માટે આવેલો ચોર કર્મચારીની નજર ચૂકવીને 75,000 રૂપિયાની કિંમતની સોનાની વીંટીની ચોરી કરી ફરાર થઈ ગયો. લવ પેટર્નની સોનાની વીંટી બતાવો તેમ કહેતા મહિલા કર્મચારીએ ટ્રેમાં અલગ અલગ ડિઝાઇનની વીંટીઓ જોવા આપી હતી, પરંતુ ગઠિયો વીંટીની ચોરી કરીને ભાગ્યો હતો. સિટી પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના એમજી રોડ પર આવેલી ચકાભાઈ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને ખરીદી કરવા માટે આવેલો ચોર કર્મચારીની નજર ચૂકવીને 75,000 રૂપિયાની કિંમતની સોનાની વીંટી ચોરી કરી ફરાર થઈ ગયો છે. લવ પેટર્નની સોનાની વીંટી બતાવો તેમ કહેતા મહિલા કર્મચારીએ ટ્રેમાં અલગ અલગ ડિઝાઇનની વીંટીઓ જોવા માટે આપી, પરંતુ ગઠિયો વીંટીની ચોરી કરીને ભાગ્યો હતો. સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના એમજી રોડ પર ચકાભાઈ જ્વેલર્સ નામની દુકાનમાં 9 નવેમ્બરના રોજ સવારના 12 વાગ્યાની આસપાસ એક ગ્રાહક આવ્યો અને આ શખ્સે મહિલા કર્મચારીને લવ પેટર્નની સોનાની વીંટી બતાવવા માટે કહ્યું, જેથી મહિલા કર્મચારીએ સોનાની વીંટીઓ કાઢી ટ્રેનમાં બતાવી. ટ્રેમાં થોડીવાર સુધી સોનાની વીંટીઓ જોયા બાદ આ શખ્સે તેને આમાંથી કોઈ પેટર્ન પસંદ નથી તેમ કહી દુકાનમાંથી નીકળી ગયો. ખરીદી નહીં કરતા દુકાનમાં કામ કરતા મહિલા કર્મચારીને ટ્રેમાં મૂકેલી સોનાની વીંટી ગણતરી કરી, જેમાં એક વીંટી ઓછી હતી, જેથી મહિલા કર્મચારીએ તેના મેનેજરને વાત કરી અને તાત્કાલિક દુકાનમાં લગાવેલા સીસીટીવી ચેક કર્યા ત્યારે ચોર મહિલા કર્મચારીની નજર ચૂકવીને ટ્રેમાંથી મૂકેલી એક સોનાની વીંટીઓ, જેમાંથી 75,000ની કિંમતની 8.540 ગ્રામની સોનાની વીંટી ચોરી કરી લીધી હતી. ખેડામાં ઉધા પોલીસની ચુસ્ત કાર્યવાહીથી એક મોટો છેતરપિંડીનો કેસ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે. ખોટી ઓળખ આપી ડોક્ટર તરીકે છેતરપિંડી કરનાર દંપતીને પોલીસે ઝડપ્યું છે. આરોપીઓ પાસેથી રોકડા રકમ અને અલ્ટો કાર સહિત રૂપિયા 2,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મહુધા તાલુકાના ચુણેલ ગામની અંદર એક અજાણ્યું કપલ અલ્ટો કાર લઈને આવ્યું હતું અને ત્યાં આગળ લોકોને વિશ્વાસ અપાવ્યો કે હું ડૉક્ટર છું અને અહીંયા આગળ ઘર ભાડે લેવાનો છું. એ રીતે વિશ્વાસ અપાવી અને મારું એક પાર્સલ આવે છે, જેને મારા પાર્સલ છોડવામાં 50,000 રૂપિયા અત્યારે ખૂટે છે એમ કહી અને 50,000 રૂપિયા એમની પાસેથી ઉછીના લીધેલ. ત્યારબાદ એ ત્યાંથી ગુમ થઈ ગયેલ અને ક્યારેય ગામ પર પછી આવેલ એમ 50,000 રૂપિયા વિશ્વાસમાં લઈને વિશ્વાસઘાત કરેલ છે. એ બાબતનો ગુનો મહુધા પોલીસ સ્ટેશનમાં 618/25 BNS કલમ 318(4), 319(2) અને 54 મુજબ રજીસ્ટર થયેલો. એ કામે ટેકનિકલ સર્વેલન્સ કારની વિગતની માહિતી મેળવી અને મહુધા પોલીસ સ્ટેશનના PI ગોયલ સાહેબે ગુનાને ડિટેક્ટ કરેલ છે અને આરોપી હિતેશપુરી બાબુપુરી ગોસ્વામી અને એના પત્ની દક્ષાબેન ગોસ્વામી બંને જે મૂળ રહેવાસી રખિયાણાના છે, અમદાવાદ જિલ્લો માડલ પાસે, પરંતુ હાલમાં કાસોર ગામ સોજિત્રા ખાતે રહે છે.
એમને પકડેલ છે અને એમની પાસેથી મુદ્દામાલ કવર કરેલ છે. એમના ગુનાહિત ઇતિહાસમાં આ રીતે લોકોએ ઘણી બધી જગ્યાએ છેતરપિંડી કરી છે. કદાચ 50 કરતાં પણ વધારે જગ્યાઓએ એ લોકોએ નાના મોટા રકમ આ રીતે લીધેલ છે અને છેતરપિંડી કરીને પૈસા મેળવેલ છે. એ બાબતે તપાસ ચાલુ છે. જ્યાં પણ ગુનો દાખલ થયેલો છે, રજીસ્ટર થયેલો છે, ત્યાં આ આરોપીની જાણ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી ચાલુ. ખેડાના કપડવંજના આલમપુરામાં પિકઅપ ડાલુ પલટી ખાતા 2ના મોત અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે. ખેડાના કપડવંજના આલમપુરમાં પિકઅપ ડાલુ પલટી જતા 2ના મોત થયા છે અને 15થી વધુ ઘાયલ થયા છે. ખેડા જિલ્લામાં બેફામ બનેલા ડાલા પિકઅપ વાનનો અચાનક બ્રેક મારતા પિકઅપ ડાલુ પલટી ખાઈ ગયું હતું. પિકઅપ ડાલુ મજૂરો ભરીને બાયડથી નડિયાદ તરફ જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો છે. એસટી બસે પેસેન્જર માટે બ્રેક મારતા પાછળ પૂરપાર ઝડપે જતા ડાલા પિકઅપ વાને અચાનક બ્રેક મારતા પિકઅપ ડાલાએ કાબુ ગુમાવ્યો છે અને પલટી ખાઈ ગયું, જેમાં 2ના મોત નીપજ્યા છે અને 15થી વધુ ઘાયલ થયા છે, જેને કપડવંજ સરકારી હોસ્પિટલમાં 108 મારફતે ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર ધાંગધ્રા શહેરના સાંગાજી ચોક વિસ્તારમાં વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે મકાનની આખી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેરમાં સાંગાજી ચોક વિસ્તારમાં વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે મકાનની આખી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ. રહીશોએ ચેતનાપૂર્વક કાર્યવાહી કરી મકાનમાં સૂતેલી 65 વર્ષીય વૃદ્ધાને બહાર કાઢી હતી. સાથે જ રસોડામાંથી ભરેલા ગેસ સિલિન્ડર ખસેડી મોટો વિસ્ફોટ ટાળી દીધો હતો. ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા હાલ આકસ્મિક આગ છે કે કોઈ પાછળ કારણ છે તેની તપાસ શરૂ કરી છે. નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. હથિયારની આપ-લે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા એસએમસી પહોંચી હતી. નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. હથિયારની આપ-લે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા એસએમસી પહોંચી હતી, જ્યાં 1002 આરોપીઓને ઝડપીને પૂછપરછ કરતા અન્ય 2 આરોપીઓએ મિની સોમનાથ મંદિરે હોવાનું જાણવા મળતા એસએમસીની ટીમે મંદિર પહોંચી હતી, જ્યાં 1000 આરોપીઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ એસએમસીને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના અને હાલ નવસારી બિલીમોરામાં રહેતા બિશ્નોઈ ગેંગના 2 શખ્સોને એક હરિયાણા અને એક મધ્યપ્રદેશનો સખ્ત હથિયાર આપવામાં આવ્યા છે અને એ અનુકૂળ હોટલમાં રોકાયા છે, જેથી બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા. જો કે ત્યાં રાજસ્થાનના 2 આરોપીઓ જ મળ્યા હતા, જેમને ઝડપીને પોલીસે પૂછપરછ કરતા અન્ય 2 આરોપીઓ નજીકમાં આવેલા મિની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું હતું. હરિયાણા અને મધ્યપ્રદેશથી આવેલા 2 આરોપીઓ મંદિરે હોવાથી એસએમસી ટીમે મંદિરે પહોંચી હતી, જ્યાં પોલીસને જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે એક આરોપીએ પોલીસ ઉપર ગોળીબારી પણ કરી હતી, જેથી સ્વબચાવમાં પોલીસે પણ સામે ગોળીબાર કર્યો હતો.
પોલીસ અને ગેંગ વચ્ચે 2 રાઉન્ડ ફાયરિંગ થતાં એક આરોપીને પગમાં ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો છે, જેથી પોલીસે ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે ખસેડ્યો છે. બાકીના 3 આરોપીઓની ધરપકડ કરીને તેમના કબજામાંથી 3 દેશી બનાવટી પિસ્તોલ અને 27 જીવતા કારતૂન જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લા પોલીસની LCB, SOG સહિતની ટીમો સાથે ચીખલી DYSP પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સાગર પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી. ખેડાના મહેમદાબાદમાં બનેલા ગેરકાયદેસર કોમ્પ્લેક્સ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ખેડા રોડ પર ભમરિયા કુવા પાસે બનાવેલા સમર કોમ્પ્લેક્સની 35 દુકાનોને તોડી પાડવામાં આવી હતી. આ રીતે ડેમોલિશન કરવાનું કામગીરી ચાલુ રહી છે, કયા વિસ્તારની છે અને ઓરડા દ્વારા કેવી જાણકારી? અમદાવાદ પોલીસ સ્ટેશનની અંદર મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબશ્રીને ઓરડા દ્વારા લેખિતમાં બંદોબસ્ત માગવાની માગણી કરવામાં આવેલી. ઓન પેમેન્ટ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે. મહેમદાવાદથી ખેડા રોડ ઉપર જતા કોમ્પ્લેક્સ છે, એ કોમ્પ્લેક્સ અને એ સાથે બીજા 1-2 અન્ય દબાણો પણ આજરોજ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત માગી અને JCB અને પૂરતા ઓરડાના સ્ટાફ સાથે બંદોબસ્ત હટાવવાની કામગીરી ચાલુ કરી. સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટના આપવાને મુદ્દે દુકાનદારે બેફામ માર મારવામાં આવ્યો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ, જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. મારું નામ અનિલ યોગાનંદી. સુરત સચિનમાં ડિલક્સ સોડા શોપની દુકાન ધરાવું છું અને કાલે બપોરે 2:30 વાગ્યાના અરસામાં એક અંકિત પાંડે નામનો વ્યક્તિ દારૂના નશામાં આવી અને મારી પાસેથી સિગરેટ ને બીજા માલ સામાનની માગણી કરી, જે ઉધારમાં એને મફતમાં જોતું હતું, જે મેં આપવાનો ઇનકાર કર્યો. તો સીધો મારી માથે હુમલો કરી દીધો. મારી કાનની બૂટ ફાડી નાખી છે, માથાના ભાગે વાગેલું છે, ગળાના ભાગે મૂંઢમાર વાગેલો છે. પછી મેં સીધો 100 નંબર ડાયલ કરી અને પોલીસને બોલાવેલી. પોલીસ આવી. એ સમય દરમિયાન અહીંયાથી ફરાર થઈ ગયેલો. પછી અમે પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશને જઈને અરજી આપી તો પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ હવે એ વ્યક્તિ આ કોમ્પ્લેક્સમાં આવે તો તમે અમને જાણ કરજો, અથવા સચિનમાં તમને ગમે ત્યાં દેખાય તો તમે અમને ફોન કરજો, પછી અમે એની ધરપકડ કરશું. પ્રશ્ન એ છે કે હવે સચિનમાં અમે અમારો ધંધો છોડીને એને ગોતવા તો જવાનો નથી સાહેબ. કેટલા વાગ્યાની ઘટના છે? કુલ કેટલા જણા? એ લોકો મતલબ 4 જણા હતા એના મિત્રો સાથે, પણ 3 જણા છે એ એમાં આ વસ્તુમાં ઇન્વોલ્વ નહોતા, કેમ કે આ વ્યક્તિ એટલો દારૂના નશામાં હતો ને, તો એના મિત્રો પણ એને સમજાવતા હતા કે ભાઈ તું આ વસ્તુ છોડી દે, તારી પાસે પૈસા છે ઓલરેડી, ખીચામાં 500-500ની નોટોની થપ્પી હતી, છતાં પણ હવે એ લોકોને બધાને ભાઈ બનવું છે. કેટલા વાગ્યાની ઘટના? આ છે કાલે બપોરે 2:30 વાગ્યાની ઘટના. સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધાંગધ્રા શહેરના નર્મદા ક્વાર્ટરમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. આ દરોડામાં 2,80,020નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ધાંગધ્રા શહેરના નર્મદા ક્વાર્ટરમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં કુલ 2,80,020નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. LCB ટીમને નર્મદા ક્વાર્ટરમાં વિદેશી દારૂના વેચાણ અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે LCB PI JJ જાડેજા, JY પઠાણ
અસલમ ખાન મલેક અને દશરથભાઈ રબારી અને પ્રતાપસિંહ રાઠોડ સહિતની ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન નર્મદા ક્વાર્ટરના ટાંકામાંથી 1,05,000ની કિંમતની વિદેશી દારૂની 1,005 બોટલ અને 1,79,520ની કિંમતની બિયરની 816 બોટલ મળી આવી હતી. કુલ 2,80,020નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો. જોકે એલસીબીના દરોડા દરમિયાન નીતિનભાઈ મથુરભાઈ પરમાર અને જયંશ ઉર્ફ ડાકુ હરજીભાઈ ચૌહાણ નાસી છૂટ્યા હતા. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર. આ હતા આજના અગત્યના સમાચાર. વધુ વિગત અને માહિતી માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.